शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम्। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः भारभृत જે ભારને ધારણ કરે છે એનું ભારભૃત ભગવાન નામ છે. બધું 24 પાના પર એને સમજાવે છે ભાષ્યમાં. અનંતાદિરૂપેણ ભુવઃ ભારમ બિભ્રત ભારભૃત. ભુવો ભારમ બિભ્રતિ ભારભૃત પૃથ્વીના ભારને ધારણ કરે છે એ ભગવાનનું નામ છે ભારભૃત. ભૃત એટલે ભરણ કરનાર, ધારણ કરનાર, પૃથ્વીના ભારને ધારણ કરનાર. તો કોણ છે? અનંતાદિ રૂપેણ અનંત શેષનાગ, શેષનાગ વગેરે રૂપમાં રહેલો ભગવાન. એના શેષનાગ વગેરે તો અનંતશ્ચાસ્મિ નાગાનામ. આમ ભગવાન પોતાને બધા નાગમાં અનંત છું, શેષનાગ છું. આ પ્રકારે શેષનાગને અનંતને પોતાની વિભૂતિ જણાવે છે. તો અનંત છે જે પોતાના મસ્તક પર ફેણ પર સમુદ્ર પૃથ્વી ધારણ કરે છે એવું કહેવાય છે. કોઈ અનંતના રૂપમાં કોણ છે? એ શેષનાગ ભગવાન જ રહેલો છે. અનંતાદિ રૂપેણ શેષનાગ વગેરે આગળ પ્રમાણે દિગ્ગજ બધી દિશાઓને ધારણ કરનાર હાથીઓ. આ પ્રકારે જોવા જાણે કે આ પૃથ્વીના ભારને ધારણ કરનાર છે. ધરણીધર આ પર્વતને પણ પૃથ્વીનું ભાર પૃથ્વી ધારણ કરનાર કહેવાય. પણ મુખ્યત્વે તો એમ કહેવાય કે શેષનાગ આપણા શાસ્ત્રો પ્રમાણે શેષનાગ સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર છે. અને તો એ શેષનાગના રૂપમાં પણ ભગવાન જ રહેલો છે. એ દ્રષ્ટિએ ભગવાન આ પૃથ્વીના ભારને ધારણ કરે છે. તમે તો સ્વામી આવી કઈ જૂના પુરાણી વાતો કરશો, ક્યાં શેષનાગ છે? તો કોઈ જોયો નથી. આજકાલ તો એવું છે ને આપણા પેલા બધા યાનો આકાશયાન વગેરે જયારે જાય ચંદ્રમા તરફ ત્યારે પૃથ્વીના ગોળાનો ફોટા લેતા હોય છે. પૃથ્વી ગોળા જેવી દેખાય. જો એ ચંદ્ર દેખાયો ત્યારે પૃથ્વી દેખાય. તો કોઈ શેષનાગ દેખાતો નથી ધારણ કરનાર. આ પૃથ્વી કોઈના માથા પર રહેલી હોય, એ ધારણ કરનાર શેષનાગ હોય,
કે બીજા કોઈ હાથીઓ એવું દેખાતું છે? આમ તો ભગવાન જયારે વરાહ બન્યા ત્યારે વરાહ એમણે પોતાના દાંત પર પૃથ્વીને ધારણ કરેલી. આવી રીતે એ રૂપમાં ભગવાન જ છે. તો શું સમજવું આપણે એવું સમજવું તો સ્વામી પૃથ્વીને કોઈ ધારણ કરનાર, હાથમાં રાખનાર નથી. આમ તો બૃહદારણ્ય તો ઉપનિષદમાં કહ્યું, એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને યાગે સૂર્યા ચંદ્રમસો વિદ્યુતો તિષ્ઠતઃ. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને યાગે દ્યાવા પશુભ્યો વિદ્યુતે તિષ્ઠતઃ. હે ગાર્ગે, યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે કે હે ગાર્ગે, આ પરમાત્માની આજ્ઞાથી એના નિયમ પ્રમાણે આ પૃથ્વીને સ્વર્ગ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. ત્યાં આજ્ઞા શબ્દ વાપરે, એક પ્રશાસન શબ્દ વાપરવામાં આવે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને, અવિનાશી પરમાત્માના પ્રશાસનમાં પૃથ્વી અને સ્વર્ગ પોતપોતાના સ્થાને ધારણ કરાય. તે અનંત રહેવાતું ને એ પ્રશાસન. ક્યાં સ્વામી શાસન ક્યાં છે? ત્યાં આવીને કોઈ દંડ ઉભો છે ભગવાન દંડ ધારણ કરનાર? પણ આ તો આપણે બધા ગુરુત્વાકર્ષણના બધા નિયમો પ્રમાણે ધારણ કરે. સ્વામી એ ધારણ કોઈ કરતું નથી. એ તો પેલો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને સેન્ટ્રીપિટલ ફોર્સ આ બધું ભણી ગયા. ટૂંકમાં પૃથ્વી જયારે કોઈ વસ્તુ આસપાસ હોય સૂર્યને ખેંચવાનો પ્રયત્ન કરે અને એના વેગને કારણે પૃથ્વી એની પાસેથી છૂટી થવાનો પ્રયત્ન કરે. અવિરતના એકને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય, જે દ્વારા ગુજરાતી તમને નથી આવડતું, પણ જે દ્વારા સૂર્ય પૃથ્વીને જો અને પૃથ્વી પણ ફરે છે પણ પોતાનો સેન્ટ્રીપિટલ ફોર્સ હોય. એ બંને સરખા છે માટે જો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હોય તો પૃથ્વી સૂર્યમાં જઈને અથડાય, તો સેન્ટ્રીપિટલ ફોર્સ હોય છૂટી પડે ક્યાં ક્યાં જતી રહે. પણ ફરે છે એટલે આ બંને પરિબળો છે એ સરખા છે માટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આમાં આનંદ શેષના ક્યાં આમાં શું આવ્યું ભગવાન? તમે ક્યાં વાત કરો સ્વામી? પણ એટલે ભગવાનના પ્રશાસનમાં પૃથ્વી ધારણ થતી હોય એનો થઈ કે ભાઈ આ પ્રશાસન જ છે ને ભગવાનનું. આ ગુરુત્વાકર્ષણનું આકર્ષણ વગેરે ભગવાન મૂક્યું ત્યારે થાય છે. આમ સૂર્યમાં આકર્ષણ જે પૃથ્વીને ખેંચે, પૃથ્વીમાં એવી સ્વતંત્ર થઈ ગયું. પૃથ્વીનું ફરવું નથી. કોઈ વસ્તુને હવે તો બંધાયેલા રહેવું ગમે નહીં. ફર કર ના કહેવાય. એ છૂટું થવા માંગે, પેલું ખેંચવા માંગે. એ રીતે કેમ પેલા બે બાળક આમ એકની પાસે ઘૂમતો હોય, બે હાથ પકડેલા, પેલા આમ જાય ને પેલા આમ બધું એક છોડ એટલે કરો શું કહે નાના બાળક કરતા હોય છે ને, ફરતા પછી છોડી દે, પેલો પડ્યો પછી રડે એવું થાય. તો એવું જો છૂટી ગયો તો પૃથ્વી થતી તો નથી થતું. કારણ કે આ પ્રકારે એકબીજાને બેલેન્સ કરનારા આવા પરિબળો છે. એટલા માટે પહેલું પ્રશાસન નિયમ, આ પ્રમાણે ઈશ્વરના નિયમ પ્રમાણે આ પૃથ્વી ધારણ કરાઈ રહે છે. એ ભલે એક સ્થાને ના હોય, સતત ફરતી હોય તો પણ એ ધારણ કરવામાં આવે છે. એ ધારણ કરનાર આ પરિબળો એ ભગવાનની વિભૂતિ છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ધર્મ, ઈશ્વર જે છે જગતનું સર્જક છે, પાલક છે, નિયામક છે અને એ જ ધર્મના રૂપમાં પ્રગટ થયો છે. તો ધારણા ધર્મ આ સમગ્ર જગતને ધારણ કરનાર, એને નિયમમાં રાખનાર, બધી મર્યાદાઓ સાચવી રાખનાર. જો મર્યાદા ના હોય તો કોઈ વ્યવસ્થા ના રહે. અત્યારે તમે મર્યાદા એક દરેક પોતાના સ્થાને બેઠા કે એક જ જગ્યાએ બે જણ બેસવા જાય તો બીજા કોઈ માથા પર રહે જો કંઈ થાય તો વ્યવસ્થા જવાય ના રહે. હવે મર્યાદા છે કે ચાલો દરેક એક જ જગ્યાએ બેઠું છે પોતાના સ્થાને, બીજું પેલું બેન ખોણા જવું કે થાય તો કઈ વ્યવસ્થા ના રહે. મર્યાદા એટલે આ પ્રકારે તો દુનિયાની અંદર જળ પોતાની મર્યાદા રાખે, અગ્નિ પોતાની મર્યાદા રાખે, પૃથ્વી બધા મર્યાદા રાખે છે ત્યારે વ્યવસ્થા સચવાય છે. આ મર્યાદા એટલે જગતને ધારણ કરનાર એનું નામ જ ધર્મ. જેમ પેલું પાણીમાં બંધ બાંધીએ એટલે પાણીને રોકતી જાય મર્યાદા. તો જગતના દરેક પદાર્થોને પોતાની મર્યાદામાં રાખે. એ મર્યાદામાં નહીં જેમણે વ્યવહાર કરવો પડે એ મર્યાદાને ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા નથી. અને પ્રશાસન કહો, મર્યાદા કહો, ધર્મ કહો, નિયતિ કહો કે શેષનાગ કહો. પણ શેષનાગ એમ કહે છે કે પૃથ્વીને ધારણ કરનાર કોઈ છે. પૃથ્વી એની જાતે અધ્ધર લટકતી નથી. દરેક વસ્તુને ધારણ કરનાર જોઈએ. હવે સમજાવવા માટે શેષનાગ અને એના મસ્તક પર ફેણ પર પૃથ્વી હોય એક વસ્તુ છે, અથવા તો અનંત એ રૂપની અંદર પરમાત્મા રહેલો છે જે પોતાના નિયમો દ્વારા
આ જગતના બધા પદાર્થોને પોતપોતાના સ્થાને ધારણ કરી નાખે છે. એ રીતે પૃથ્વીનો શું બધાનો ભાગ, જગતનો ભાગ એ ધારણ કરી નાખે છે. તો અનંતાદિ રૂપેણ ભૂ ભારમ વિભ્રત ભારભૃત અનંત તથા શેષના કોઈ રૂપમાં આ પૃથ્વીના ભાગને જે ધારણ કરનાર છે એ ભગવાને ભારભૂત કમાવે. કથિત હૈ, કથ એટલે કહેવું, કથિત જે કહેવાયેલો છે અથવા જે પ્રસિદ્ધ છે એ નામ સમજાવે છે. ઘણી લાંબી વ્યાખ્યા કરે છે. વેદાદિભિ અયમેવ પરત્વેન કથિતઃ સર્વૈર્વેदैः કથિત ઇતિ વા કથિતઃ સર્વે વેદા યત્પદમામનન્તિ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યઃ વેદે રામાયણે પુણ્યે ભારતે ભરતર્ષભ આદૌ મધ્યે તથા ચાન્તે વિષ્ણુઃ સર્વત્ર ગીયતે સોऽર્જુનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદम् ઇતિ શ્રુતિસ્મૃત્યાदिवचनेभ्यः वेदादिभिः अयमेव परत्वेन कथितः. अयमेव परमेश्वरः परत्वेन श्रेष्ठते कथितः. कथ्यते स्मृति कथितः. तो कथितः કે બધા જ વેદ ભગવાનનું કથન કરેલું છે. તો વેદ કરે છે, ભગવાનનું વેદ કથન કરે છે. કઈ રીતે? પરત્વેન, આ પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ છે એ રીતે વેદો જે છે એમાં પરમાત્માનું ભગવાનનું કથન કરે છે. તો વેદ વડે જે સર્વશ્રેષ્ઠ એવું કહેવાયું છે એ ભગવાનને કથિત કહેવામાં આવ્યા. અથવા બીજી વ્યાખ્યા કરી, સર્વૈઃ વેદૈઃ કથિતઃ ઇતિ વા કથિતઃ. અથવા એમ કહેવાય કે ભાઈ સર્વૈઃ બધા જ વેદો વડે માત્ર ભગવાન જ કથિત છે. એ થોડુંક ભેદ છે આ વ્યાખ્યામાં. પહેલી વ્યાખ્યામાં એવું કહ્યું કે વેદો વડે આ પરમાત્મા શ્રેષ્ઠ. વેદ ઘણી બધી વસ્તુ કહે છે, વેદ ઘણી બધી વસ્તુ કહેતું હોય, યજ્ઞ યાગાદિનું જ્ઞાન આપે, આપણને દેવતાઓનું જ્ઞાન આપે, ઘણી વસ્તુ કહેતું હોય, અનેક લોકનું જ્ઞાન આપતું હોય, કર્મનું બધું જ્ઞાન આપે. તો બધામાં શ્રેષ્ઠ કોણ છે? તો વેદા અયમેવ પરમાત્મા પરત્વેન શ્રેષ્ઠત્વેન કથિતઃ. વેદ ભલે ઘણી બધી વસ્તુ કહેતા હોય, પરંતુ આપ એ સર્વમાં શ્રેષ્ઠ પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે એ પ્રકારે વેદ કહે છે. તો કારણ કે આટલો બધો ગ્રંથ હોય, એમાં સૌથી મહત્વની વસ્તુ કઈ? તો વેદોમાં સૌથી મહત્વનું છે એવું કથન કોનું છે? તો ભગવાનને છે કે ભગવાન કે પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે એ જ વેદો કહે છે, માટે કથિત. અથવા તો સર્વૈઃ વેદૈઃ કથિતઃ ઇતિ વા. અથવા એમ કહેવાય કે ભાઈ બધા જ વેદો વડે ભગવાનનું જ કથન છે, બીજા કોઈનું નથી. એમ કહેવાય વેદો જે માત્ર ભગવાનની વાત જ કરે, બીજી કઈ વાત કરતા જ નથી. સર્વે વેદા યત્પદમામનન્તિ. કઠોપનિષદ કહે છે કે બધા તાત્પર્ય પ્રતિપાદયંતિ. બધા જ વેદો વાસ્તવમાં એક આ પરમાત્મા. પરમાત્મા એટલે કે જે બધાનું અધિષ્ઠાન છે, નિર્વિશેષ નિર્ગુણ નિષ્કળ પરમાત્મા જે સર્વનું અધિષ્ઠાન છે, જે જગતનું સર્જન પાલન લયનું સ્થાન છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, વિગત ઉપાદાન કારણ છે, જે પારમાર્થિક સત્ય છે, એ પરમાત્મા જ માત્ર વેદનો પ્રતિપાદ્ય વિષય છે, બીજો વિષય નથી. ભલે એમ લાગતું હોય કે વેદો ઘણી બધી વસ્તુની વાત કરે છે, પણ નહીં.
એ બધી ઘણી બધી વસ્તુ કહેવા દ્વારા પણ ખરેખર એકની વાત કરે છે. તો વેદની અંદર બે વિભાગ, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. તો કર્મકાંડ વિભાગમાં ઘણા દેવતાઓની વાત આવે છે, યજ્ઞયાગાની વાત આવતી હોય તો બરોબર છે, એ દ્વારા પણ છેવટે તો ભગવાનનું પ્રતિપાદન થાય છે. વેદમાં આપણને યજ્ઞયાગાદી કે કર્મકાંડનું વિધાન કરવામાં આવ્યું, એનું અનુષ્ઠાન કરીએ એટલે એ દ્વારા છેવટે ભગવાન જ પ્રસન્ન થાય. કે ભલે જુદા દેવતાઓની વાત વેદો કરતા હોય પણ બધા દેવતાઓ રૂપમાં એક ભગવાન જ રહેલો છે. તેથી ઈશ્વરની આરાધના વેદના કર્મકાંડ વિભાગમાં ઈશ્વરની આરાધનાની વાત કરવામાં આવી અને વેદના જ્ઞાનકાંડ વિભાગમાં ઈશ્વરના જ્ઞાનની વાત કરવામાં આવી. તો એકમાં આરાધ્ય દેવ ઈશ્વર છે, બીજામાં જ્ઞેય અર્થાત જે જાણવાનો છે એ ઈશ્વર છે. બંને રીતે જોઈએ તો અને ઉપાસના કાંડ જોયું તો એ ભગવાનનું ધ્યાન. કર્મકાંડમાં કર્મ દ્વારા ભગવાનની આરાધના, ઉપાસના કાંડમાં ધ્યાન દ્વારા ભગવાનની આરાધના અને જ્ઞાનકાંડમાં જ્ઞાન દ્વારા ભગવાનની આરાધના. બસ ભગવાન આરાધ્ય વિષય છે, પ્રતિપાદ્ય વિષય છે, એ એક જ વિષયની વાત વેદો કરે છે, બીજી કોઈ વાત નથી કરતા. ટૂંકમાં વેદ માત્ર ઈશ્વર માટે જ પ્રમાણ છે, બીજો કાંઈ પ્રમાણ નથી. એમાં રોકેટ બનાવ્યા ફલાણા ભાઈ હશે જે બીજી બધી વાતો કરતા હશે અને નથી એવું નહીં. પણ ખરો વિષય કહ્યું છે. અત્યારે આપણે વિષ્ણુ સહસ્રનામનું પ્રવચન કરીએ તે વખતે બીજી બધી વાતો ધારણ કરી, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીપિટલ ફલા હિન્દુ વાતો કરે, એ પ્રતિપાદ્ય વિષય નથી. આપણા પ્રવચનનો મુખ્ય વિષય કયો? ભગવાન વિષ્ણુ. એ આડેલી વાત શા માટે કરીએ? કોઈક રીતે એને સમજાવવા માટે. તો કે સ્વામી તમે તો આવી બધી વાતો કરે, બરોબર છે, પણ એક જ ની વાત આપણે કરીએ. કોની વાત કરી છે? માત્ર ભગવાન વિષ્ણુની વાત કરીએ. એ ભગવાન વિષ્ણુની વાત કરવા માટે કદાચ બીજી બધી વાતો કરી એ સંબંધિત હોય તો એકદમ આ પ્રવચનમાં અધોરી ગઈકાલે કોણ આવ્યું ખબર છે એમ કે જુદી જ વાત કરવા એટલો જુદી વાત છે. એવું ક્યારેક થઈ જતો ભૂલી જઈને આવે શું વાત કરી છે એટલે વાતમાં વિષય બદલાઈ જાય. સામેવાળાને ખબર ના પડે શું ખબર શું નહીં. એનો થતું હોય પ્રવચનમાં પણ ખબર ના પડે. બીજું ખબર ના પડે શું ચાલી રહ્યું છે. પણ સામાન્ય રીતે તો જે વક્તા હોય એનો એક અભિપ્રાય હોય, વિવક્ષા હોય, એની જવાનું હોય, તાત્પર્ય હોય, એ પ્રમાણે શું કહેતો હોય. વેદો ભલે જાત જાતની વાતો કરતા હોય, જણાતા હોય, એ બધાની પાછળ એની દ્રષ્ટિ ક્યાં છે? વેદની દ્રષ્ટિ માત્ર પરમાત્મા બને જ છે. જે કશું કે એ પરમાત્મા માટે જ કહે, સીધું કે આ ગભર એનું વર્ણન કરે, એની પ્રાપ્તિનું સ્થાન આપે, એની પ્રાપ્તિનું સાધન બતાવે, એમાં ભગવાન જ રહેલો છે. આ રીતે સર્વ વેદા યત પદમાનંદી, બધા જ વેદો અથવા વેદના બધા જ વિભાગો, સંહિતા કહીએ, બ્રાહ્મણ કહીએ, આરણ્ય કહીએ કે ઉપનિષદ. તો ઉપનિષદ આપણે જાણીએ છીએ બ્રહ્મ વિદ્યા. આરણ્ય એટલે અરણ્યમાં ભગવાનને ઘણા ધ્યાન કે મેડિટેશન આપવામાં આવે છે. બ્રાહ્મણ વિભાગમાં ઘણા બધા કર્મ અને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું. અને સંહિતા વિભાગમાં બધા મંત્રો આપવામાં આવ્યા, એ બધા દેવતાઓની સ્તુતિ વગેરે છે. આ બધા દ્વારા છેવટે તો ભગવાનનું પ્રતિપાદન થાય છે. પછી ગીતામાં કહ્યું વેદ સર્વે અહમેવ વેદ્ય. ભગવાન કહે છે કે બધા વેદમાં હું એક વેદ્ય સાથ જાણવા યોગ્ય છું. બહુ મોટું બળાશ મારે ને ભગવાન પાસે, ડંફાસ મારે કે બળાશ નાખે છે. વેદ સર્વે બસ બધા વેદમાં હું માત્ર જાણવા યોગ્ય છું. મહારાજ આપ તો એકલા છો? એ તો કેટલી બધી વાતો કરે છે. હિરણ્ય ગર્ભની વાત કરે, વિરાટની વાત કરે, કેટલી પ્રાણની વાત કરે, કેટલી વાત કરે. એ બધા હું છું, બરોબર હું નહીં છું. બીજું કશું હોય તો વેદ વાત કરે ને. ભગવાન સિવાય કશું હોય તો મુંડકો ના અતિવારી ભાવતી. જયારે જ્ઞાની પુરુષને જ્ઞાન થાય ત્યારે પછી એ બ્રહ્મ સિવાય કશું બોલતો જ નથી. અને તે બોલવાની વાત તો બોલે ને. વેદની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય કશું હોય તો એ સિવાયની બીજી વાત કરે. વાસુદેવ સર્વવિધિ, સર્વ વાસુદેવ જ હોય. અંતર્બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. જે જગતમાં છે હતું હશે બધાને અંદર બહારથી વ્યાપ્ત કરીને એક નારાયણ જ રહેલો છે. એ હોવાના કારણે બીજી વાત કરે જ છે ને. વાત કરવાનું હોય તો કરે,
એટલે બધા વેદો મારું પ્રતિપાદન કરે છે. તો સારું, વેદ તો બરોબર પડતા મહારાજ, વેદ સિવાયના કેટલાય બધા શાસ્ત્રો છે, પુરાણો છે, ઇતિહાસ છે, કેટલું બધું છે. એ તો કદાચ બીજાનું પ્રતિપાદન કરતા હતા કે નહીં. વેદે રામાયણે પુણ્ય ભારતે ભરતર્ષભ આદો મધ્યે તથા ચાંતે વિષ્ણુ સર્વત્ર ગીયતે. તો કે વેદમાં કહો, રામાયણમાં કહો, મહાભારતમાં કહો, હે ભરત શ્રેષ્ઠ, વેદમાં પછી વેદે રામાયણ ઘણી વાર તો પુરાણ પણ કહ્યું છે. વેદે પુરાણે વેદે રામાયણે ચૈવ પુરાણે ભરતર્ષભ પણ કહેવામાં આવ્યું છે. કે વેદમાં કહો, પુરાણમાં કહો, ઇતિહાસમાં કહો, આદો મધ્યેદ અંતે છે. આદિમાં, મધ્ય, અંતમાં એકમાત્ર હરિનું જ કે વાત છે, બે ગુણની વાત છે. તો સ્વામી શિવ પુરાણમાં હરિ ક્યાં આવે? શિવના રૂપમાં રહેલો હરિ. ગણેશ પુરાણ કહો, જીવ પુરાણ કહો, કેટલા 18 પુરાણ, 18 ઉપપુરાણ છે. એમાં તો કેટલા સ્કંદ પુરાણમાં સ્કંદની વાત હોય, શિવ પુરાણમાં શિવજીની વાત હોય, ગણેશ પુરાણ એ રૂપમાં રહેલો હરિ એની વાત છે. આદિમાં, મધ્યમાં. પછી મને કઠોપનિષદ કહે સોધ્ન પારમાત્મોદિ તદ વિષ્ણુ પરમં પદમ. તો અધ્વન સંસાર માર્ગ છે એને પાર કરી જાય છે. તદ વિષ્ણુ પરમં પદમ, એ સંસાર માર્ગની પેલે પાર ભગવાન વિષ્ણુનું પરમ પદ છે એને પ્રાપ્ત કરે છે. એની શુદ્ધ સ્મૃત્યાદિ વચનેભ્ય. કઈ રીતે બધા વેદ કે ઉપનિષદ પણ એક પરમાત્માનું પ્રતિપાદન કરે છે. આ રીતે કહ્યું કઠોપનિષદમાં કે જે મનુષ્યને પોતાના વ્યક્તિત્વ પર સંપૂર્ણ પ્રભુત્વ છે એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. વિજ્ઞાન સાર્થયશ્ચ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વઃ પારમાત્મોતિ તદ વિષ્ણુ પરમં પદમ. તો જે જીવન રથનું યોગ્ય રીતે સંચાલન કરે છે. જીવન રથની અંદર આ ઇન્દ્રિયો તો ઘોડા છે, આ વિષયો તો માર્ગ છે, આ શરીર તો રથ છે, અને આપણું મન છે લગામ છે, બુદ્ધિ છે સાથી. આ બધાનો બનેલો રથ. એ રથ ક્યારે બરોબર ચાલે? ઘોડા વગેરે ખેલવાનો હોય ત્યારે, લગામ પણ આપણા કાબુમાં હોય અને સારથીને પણ જ્ઞાન હોય, રસ્તાનું જ્ઞાન હોય. એટલે કેવું વિજ્ઞાન સારથી વસ્તુ જ્યાં આગળ સારથી વિજ્ઞાન એટલે વિવેકી છે, શ્રેય ને પ્રેરનો વિવેક કરનારો છે. એ જાણે કે શ્રેય જેવું ધ્યેય છે, શ્રેયને પસંદ કરે, પ્રેમને છોડી દે, એવો સારથીમાં. તો ઘણી વાર સારથીને બધી રસ્તે ખબર હોય તો ઘોડા દાદ જ ના આપતો હોય તો સારથી બધું જાણે તો પેલું આમ હોય તો ઘોડા આમ દોડે, એટલે ઘાસ તરફ જ જાય. ઘણી વાર શું થાય છે, પેલો ગાયો અને બળદ બધી પાછું પેલું ભરવાડ હોય ને, એ ગમે તે પ્રયત્ન કરે પેલું આમ જ જાય. પેલું ઊંટ ઘણી વાર જાય જ નહીં, કારણ કે એને ઘાસ જો એ તરફ જતો રહે. હવે તો ઘોડા કેળવા ના હોય તો સારથી ગમે એટલો જાણનાર હોય તો પણ ઘોડા એને ક્યાં ક્યાં લઈ જતો નહીં. મનઃ પ્રગ્રહવાન ઘોડા કહેવાયા છે, બંને લગામના હાથમાં છે, અને સારથીમાં શ્રેય અને પ્રેમ વિવેક છે. આ બધું હોય ત્યારે એ પરમ પરમાત્મા વિષ્ણુ ભગવાન વિઠ્ઠલ પરમાત્મા છે એને પામે છે. इति श्रुति स्मृत्यादि वचनेभ्यः. तो प्रश्न करे केवी रीते? तो आगे कैसे आज श्लोक में समझाया था. किं तत अध्वनः विष्णोः व्यापनशीलस्य परमं पदं सतत्वम् इत्याकांक्षायाम् इन्द्रियादिभ्यः सर्वेभ्यः परत्वेन प्रतिपाद्यते. इन्द्रियेभ्यः पराह्यर्थाः इत्यारभ्य पुरुषान्न परं किञ्चित्
सा काष्ठा सा परागतिः इत्यन्तेन यः कथितः स कथितः। तो चलो जो બે વ્યાખ્યા કરવામાં આવી કથિત શબ્દની, પહેલી વ્યાખ્યા એ થઈ કે વેદો પરમાત્માને સર્વશ્રેષ્ઠ રીતે પ્રતિપાદિત કરે છે, કે પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે એ વેદ પ્રતિપાદન કરે છે. તો એના સમર્થનમાં કહેવામાં આવ્યું કે તદ વિષ્ણુ અધ્વન પરમપદ, તદ વિષ્ણુ પરમ પદ, આ વિષ્ણુ ભગવાનનું પરમ પદ છે એટલે પરમ પરમાત્મા છે, એટલે વેદો પરમાત્માને સર્વશ્રેષ્ઠ રૂપે પ્રતિપાદન કરે છે. એ કહ્યું કિમ તદ અધ્વન વિષ્ણુ વ્યાપનશીલસ્ય પરમ પદમ. તો એ વિષ્ણુ જે છે એટલે વ્યાપનશીલ સર્વાવી પરમાત્મા છે, એનું પરમ પદ એટલે કહ્યું સતત્વમેદી, એનું શું સ્વરૂપ છે? એ આકાંક્ષાયામ. આમ તો ઉપનિષદમાં કહ્યું તદ વિષ્ણુ પરમ પદમ, એ વિષ્ણુ અર્થાત વ્યાપનશીલ પરમાત્માનું જે પરમ પદ છે એને પ્રાપ્ત કરે. તરત પ્રશ્ન કરે કે પરમાત્માનું પરમ પદ કયું, એને પ્રાપ્ત કરવું એટલે શું? કે ફરણ ઉપર ને ઉપર ભાવે ને તમારો લોક અહીં છે ને ઉપર પેલો લોક, એ લોકો કહે કે તમારો વૈકુંઠ કરતા અમારો પેલો ચડી જતો, પેલા કઈ એના કરતા અમારો ઉપર છે, એના કરતા અમારા ભગવાન સ્વામીના એ સૌથી બહુ પરમધામમાં છે. એકથી ઉપર બીજી આમ ક્યાં ઉપર જાય છે? એવી જાતની વસ્તુ છે. ઉપર એટલે શું? જે સૂક્ષ્મ છે, ચડિયાતું છે, આંતરિક છે, નિયંતા છે ને ઉપર. ઉપર એટલે સ્થળની દ્રષ્ટિએ નથી. એટલે જયારે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમાત્માના પરમ પદને પામીએ છે, ત્યારે પરમ એટલે કઈ રીતે? સર્વશ્રેષ્ઠ કઈ રીતે છે? બીજી આકાંક્ષા, આ પ્રકાર આકાંક્ષા કે પ્રશ્ન જયારે જન્મે ત્યારે ઇન્દ્રિયાદિભ્ય સર્વેભ્ય પરત્વેન પ્રતિપાદ્યતે. જગતમાં જે વસ્તુ છે બધા કરતા ભગવાન, બધામાં ભગવાન સર્વશ્રેષ્ઠ છે. એટલે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે કઈ વસ્તુ આમ ચડિયાતાની આખી એક તારતમ્ય બતાવવાનું, ચડિયાતાપણાનું તારતમ્ય બતાવવામાં આવ્યું. ઇન્દ્રિય પરાશેષા, પહેલા કહેવામાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો કરતા આ વિષયો જે છે ને એ ચડિયાતા, વિષયો ઇન્દ્રિયોના આકર્ષે છે. એમ કહે જ્યાં સુધી ઇન્દ્રિયો વિવેક નહીં ત્યાં સુધી. વિવેક વગરની ઇન્દ્રિયો કરતા જગતના વિષયો કેમ ચડિયા? કારણ કે વિષયો ઇન્દ્રિયોને આકર્ષે છે, એમ કરીને ઇન્દ્રિયો નિયંત્રણ કરે છે. તો ઇન્દ્રિય કરતા વિષય ચડિયાતા, વિષય કરતા કોણ ચડિયાતું? અચ્છે પરમ મન. આ મન આપણું જે છે એ જગતના વિષયો કરતા ચડિયાતું છે. વિષયો અનેક છે, મન એક છે. વિષય બદલા કરતા હોય છે, મન બદલાતું નથી. વિષય સ્થૂળ છે, મન સૂક્ષ્મ છે. વિષય બાહ્ય છે, મન આંતરિક છે. આમ બધી રીતે સૂક્ષ્મતાની દ્રષ્ટિ જોઈએ, વ્યાપકતાની દ્રષ્ટિ જોઈએ, નિર્વિકારતાની દ્રષ્ટિ જોઈએ તો વિષયો કરતા મન ચડિયાતું છે. મન કરતા શું ચડિયાતું? મને સસ્તું પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ ચડિયાતી છે. મનમાં જે સંકલ્પ વિકલ્પ જન્મે બાર ગામનું નિયંત્રણ કરનાર બુદ્ધિ છે. મારે મન કરે ચડિયાતી બુદ્ધિ. તો આવું બુદ્ધિ કરે ચડિયાતું કોણ? બુદ્ધિરાત્મા મહાન પર. એ આવી વ્યક્તિગત બુદ્ધિ કરતા આજે સમષ્ટિ બુદ્ધિ છે. ટૂંકમાં આપણી વ્યક્તિગત બુદ્ધિ કરતા ઈશ્વરની બુદ્ધિ ચડિયાતી. દરેક વ્યક્તિ પાસે એક એક બુદ્ધિ છે, અને આપણે શું કહીએ? વ્યક્તિગત બુદ્ધિ. ભગવાન બધી બુદ્ધિઓ, ભગવાન સર્વબુદ્ધિ ધરાવે એટલે ભગવાનની બુદ્ધિ એટલે સમષ્ટિ બુદ્ધિ. તો વ્યક્તિની બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિની ભગવાનની બુદ્ધિ ચડિયાતી. કારણ કે છેવટે તો આપણી બુદ્ધિમાં જે કંઈ અત્યારે જ્ઞાન છે એ સમષ્ટિમાં છે, એના પર જ આવે. આથી 100 વર્ષ પહેલા કમ્પ્યુટરનું જ્ઞાન કોઈ નહોતું ને, તો સમષ્ટિમાં જ નહોતું. રોકેટ કોઈ જાણતું ને તો સમષ્ટિમાં હતું નહીં. આપણે બહુ જાણ જેટલું જાણીએ, તો 100 વર્ષ પછી તો કેવું શું જાણતા હશે ને આપણે કલ્પના પણ નાખીએ. આપણા છોકરાઓ કાલે શું જાણે છે ને અત્યારે જ જે જાણે આપણે ગેરસમજ નથી પડતી. અત્યારે પેલી માં બિચારી દીકરાને ક્યાં નહીં ભણા, બીજા ધોરણથી ભણાવે, 4 ધોરણ સુધી પછી બધી ગયો. એ સમજ જ ના પડે. પહેલા આ મેટ્રિક સુધી ભણાવી નાખે, પછી 10 ધોરણ સુધી, હવે 9 ધોરણ સુધી, 7 ધોરણ. સ્વામી આ બધી આગળ ના ભણાવે, 7 ધોરણ બહુ થઈ ગયા, હવે 65 ધોરણ બહુ થઈ ગયા. એવો દાખલા આવે, એવું બધું આવે ને તો મગજ જ કામ ના કરે.
છેવટે એવું થશે કે બીજા ધોરણ સુધી નહીં ભણાવે એવું થાય. એટલે બધી ટૂંકમાં આપણે જે જાણીએ છીએ મર્યાદા કઈ છે? સમષ્ટિ બુદ્ધિ. આ વ્યક્તિગત બુદ્ધિ નિયંત્રણ કરનાર છે સમષ્ટિ બુદ્ધિ. એના કરતા ચર્યા તો કોણ? માતા પરમ અવ્યક્તમ એ મહત્તત્વ કરતા સમષ્ટિ બુદ્ધિ કરતા અવ્યક્ત એટલે પ્રકૃતિ કે જગતનું ઉપાદાના કારણે છે, મૂળ કારણ ચડિયાતું છે, માયા ચડિયાતું. એનાથી ચડે કોણ? એટલે કયું? પછી હા અવ્યક્તા પુરુષ પર એ માયા કરતા ચડિયાતું કોણ? પરમાત્મા. તો પરમાત્મા કરતા ચડિયાતું કોણ? દરેક ચડિયાતા કરતા બી ચડિયાતું હોય. આમ પદાર્થો ઇન્દ્રિય કરતા ચડિયાતા હશે, મન નહીં ચડિયાતું છે. માયા ચડિયાતા મન કરતા બુદ્ધિ ચડિયાતી નહીં. બુદ્ધિ ભલે મનથી ચડિયાતો, બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ ચડિયાતી છે. તો એ ભલે વ્યક્તિગત બુદ્ધિ ચડિયાતો એના કરતા માયા ચડિયાતી છે. માયા ભલે બધા ચડિયાતો એના કરતા પરમાત્મા ચડિયાતો છે. તો પરમાત્મા ચડિયાતો કોણ? कैसे पुरुषान्न परम किंचित सा काष्ठा सा परागति. आ पुरुष करता परमात्मा करता न परम किंचित અહીં ચડિયું કોઈ નથી. બસ આગળનો પ્રશ્ન ના પૂછી ગાંધી જયરાજ મેં કહ્યું ગાંધી આગળ પ્રશ્ન પૂછીશ તો તારું માથું પડી જાય છે. પછી ચૂપ થઈ ગઈ. ફરી પછી આવીને વળી બધા પ્રશ્નો પૂછ્યા. પણ પુરુષાन्न પરમ કિંચિત सा काष्ठा सा परागति. पराकाष्ठा परागति सूक्ष्मताની पराकाष्ठा, व्यापकताની पराकाष्ठा, चढ़ियातावानी पराकाष्ठा, उत्कृष्टताની पराकाष्ठा. આ બધી પરાકાષ્ઠા. સુખની પરાકાષ્ઠા, જ્ઞાનની પરાકાષ્ઠા, ચढ़ियातावानी पराकाष्ठा, નિયંતાની જે કંઈ જો બધે પરાકાષ્ઠા. સૌંદર્યની પરાકાષ્ઠા જો સગુણ બ્રહ્મ લઈ ગયો. સૌંદર્ય, સૌષ્ઠવ, માધુર્ય જે કંઈ બોલો પરાકાષ્ઠા ક્યાં? ભગવાન. તો જ્યારે આપણા ભક્ત લોકો ભગવાન કૃષ્ણનું વર્ણન કરે કે રામજીનું વર્ણન કરે ત્યારે જોયું કે એને પરાકાષ્ઠા જ છે. કંદર્પ અગણિત અમિત છવિ કરોડો કંદર્પ હોય એના કરતા પણ ચડિયાતી. પ્રશ્ન ક્યાં? બધાની પરાકાષ્ઠા ગઈ એમનામ જ ભગવાન. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે કલ્પના કરી શકીએ એમના ભગવાન. કલ્પનાની બહાર જ થઈ ગયો. આપણી કલ્પના કરીએ એ તો શ્રેષ્ઠ હોય જ ને કે આપણે કરી શકીએ એ કલ્પના. આપણી કલ્પનાની બહાર સા કાષ્ઠા સા પરાગતિ. આ પુરુષ હતા પરમાત્મા ચડિયાતો કઈ નથી, સૂક્ષ્મ કઈ નથી, અંતરતમ કઈ નથી. એ પરાકાષ્ઠા છે, પરાગતિ. તો ઉપરાંત દરેક જીવાત્માની છેલ્લી ગતિ કઈ? દરેક જીવાત્મા કોને પ્રાપ્ત કરવા મથી રહ્યો છે? છોડે પરમાત્માને. જ્યાંથી કૃષ્ણ પ્રાપ્ત ના એ લોકો એટલે પરમાત્મા ના પ્રાપ્ત થાય ત્યાં સુધી આ સંસાર અટકવાનો નથી, ચાલુ જ રહેશે. એટલે આ મંત્રમાં બતાવવામાં આવ્યું કે વેદો પણ ભગવાનનું પરમ શ્રેષ્ઠ રીતે પ્રતિપાદન કરે છે. એટલે કથિત શબ્દનો એક અર્થ સમજાયો કે વેદો જેનું પરત્વ શ્રેષ્ઠત્વ કે શ્રેષ્ઠ જે પ્રકાર પ્રતિપાદન કરે છે. અને બીજો અર્થ કર્યો કે વેદમાં માત્ર પરમાત્માનું પ્રતિપાદન છે. એના સમર્થનમાં કહ્યું કે વેદમાં, રામાયણમાં, મહાભારતમાં, ઇતિહાસમાં બધામાં આદિમાં, મધ્યમાંતમાં એક પરમાત્માની વાત છે. અને હરિ કહો, શિવ કહો, જે કહો, વેદે સર્વૈ અહમ વેદે, બધા વેદ વડે હું જાણું છું. આમ બે અર્થ કર્યા. બે અર્થના સમર્થનમાં આ બે ઉદાહરણો કર્યા. ભાવવૃત કથિત હતા. પછી યોગી ભગવાન આગળ નામ છે એ સમજાવે છે. યોગ જ્ઞાનમ તેનૈવ ગમ્યત્વાત. યોગ સમાધિ સહિ સ્વાત્મનિ સર્વદા समाधत्ते स्वात्मानं तेन वा योगी. भगवान योगी છે. તો યોગી શબ્દના બે અર્થ કર્યા. યુજ ધાતુ છે યોગ શબ્દ બન્યો. એક અર્થ કર્યો તો યુજ યોગે જોડવું. યોગ કોને કહેવાય? ભગવાન સાથે જોડવાનું સાધન નામ યોગ. એટલે યોગ જ્ઞાનમ
ભગવાને જોડનારું સાધન કયું? વેદાંત લોકો શું કે જ્ઞાન, ભક્ત લોકો કે ભક્તિ. भक्त लोग के भक्ति भगवान से जोड़ने साधन से ईश्वर को जीव को ईश्वर से जोड़नी कड़ी भगवान भक्ति है. वेदांत શું કહે કે ભાઈ જીવને ઈશ્વર જોડનારું કોણ છે? જ્ઞાન. કેમ એવું કહે? જો ઈશ્વરને જીવ કરતા જુદો માનવામાં આવે તો ભક્તિને જોડનારું સાધન, તો બે જોડવા પડે. બે જુદા કરે જોડનારું કંઈક સ્નેહ જોઈએ, શીખવું કે એવું તત્વ જોડે જોડી રાખે. तो भगवान ने जारे पोताना करता जुदो मानो तो भक्ति तो हमेशा द्वैत में हो, एक ही भक्ति. भगवान ने जारे भक्त करता जुदो मानो आवे तो जुड़नार कोण छे? भक्ति, स्नेह. पण જ્યારે ભગવાન તો ભક્તનું સ્વરૂપ જ છે, ભગવાન જેવો છે જ નહીં. એવું જ્યારે સ્વીકારીએ ત્યારે ભક્તને ભગવાન સાથે જોડનાર કોણ છે? જ્ઞાન. કે તું તારી જાતને ભગવાન કરતા જુદો માને છે એ અજ્ઞાન કે ભ્રમ છે. तो ज्ञान थी भ्रमनी निवृत्ति था अत्यारे जो जोड़ा है छतुं है. ज्ञान की जोड़तुं नहीं, ज्ञान की कपट है ने छतुं करे. એટલે ભક્ત ક્યારે ભગવાન આગો છે નહીં. ભગવાન ભક્તનો આત્મા છે. તો અજ્ઞાનને કારણે ભક્ત પોતાને ભગવાન કરતા જુદો માને છે. તો એ માન્યતા કે ભ્રમ છે, એ ભ્રમ તો જ્ઞાનને જન્મવા માટે એને દૂર કરનાર જ્ઞાન એટલે કહ્યું યોગ જ્ઞાનમ. वेदांत दृष्टि योग शब्द की व्याख्या करी ज्ञान. एमां पण ज्ञान सुधी भगवान ने जुदो मानीए केम के भक्ति योग छे. એટલે ભગવદ ગીતાની અંદર આપણને ભક્તિના બે તબક્કા બતાવ્યા. જ્ઞાન યોગ અને સાંખ્યારામ, કર્મ યોગ અને યોગીરામ. કે જ્યાં સુધી યોગી છે, જ્યાં સુધી ભગવાનને જુદો માને છે, ત્યાં સુધી ભગવાન આરાધ્ય દેવ છે. ત્યાં સુધી સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત કરવા, ઈશ્વરનો દાસ છું અને ઈશ્વરની આજ્ઞા ક્યાં કરી રહ્યો છું અને અનુગ્રહથી કરી રહ્યો છું, એને સમર્પિત કરી રહ્યો છું, એને પસંદ કરવા માટે. ત્યારે એ તબક્કામાં ભક્તિ એ ભગવાન સાથે જોડનારું છે. એને કારણે જયારે પછી એવી જલ્દી શું જાગી કે હા ભગવાનનો જીવો નથી, ત્યાર પછી એને આત્મરૂપે જાણવાનું સાધન છે જ્ઞાન. એટલે જ્ઞાન ભક્તિનો બીજો તબક્કો થયો એવું કહેવાય, अथवा भक्ति ज्ञान में पहला तबक्का था. ये गणीय योग है ज्ञानम तेनैव गम्यत्वात् योग है. तो भगवान ने योग केम कहेवाय? योग એટલે તો જ્ઞાન. તો જ્ઞાન વડે ભગવાનને પામી શકાય એટલા માટે ભગવાનને પણ યોગ કહેવામાં આવે. તો આવું જ્ઞાન ધરાવનાર જે છે એ યોગી એમ કહેવાય. અથવા યુદ્ધ ધાતુનો વિયોગ સમાધો. અયુજ ધાતુ એક અર્થ થાય યોગ એટલે જોડવામાં, ટુ યોગ. પણ યુદ્ધનો બીજો અર્થ છે સમાધવ, એટલે કે ચિત્તની એકાગ્રતાના અર્થમાં યોગ એવો. એટલે યોગ સમાધિ. તો યોગ યોગ ધાતુ, યોગ શબ્દ યુજ ધાતુમાંથી બનેલો છે. આ યુજ ધાતુ એકથી વધારે ગણમાં છે, 7મા ગણમાં છે. એમાં થાય યોગે એટલે જોડવું, યુનક્તિ યુક્તે. જ્યારે ચોથા ગણમાં છે આપણે યુજ્યતે એટલે કે સમાધિ એવો થાય યોગ સમાધિ. આ રીતે યોગ સમાધિ સહી સ્વાત્મની સર્વદા સમાધત્તે. આ ભગવાન હંમેશા યોગમાં જ રહેલો છે. હંમેશા ભગવાન પોતાને પોતાની જાતને હંમેશા પોતાના આત્મામાં એકાગ્ર રાખે છે, માટે ભગવાન યોગી છે. એટલે યોગી ખરેખર કોણ દેખાય? આપણે બધા દેવતાઓમાં યોગીને રૂપ કયું? ભગવાન શિવજી. આ ભગવાન શિવજી હંમેશા બસ આંખો બંધ હોય તો તેમની એ શૈરી મુદ્રા હોય, સામભવી મુદ્રા, આંખ હૃદયમ ખુલ્લે. પણ અંદર આમાં અનુસંધાન એનું થતું હોય. એટલે જયારે ત્યાં મંદિરમાં મુંબઈમાં પેલો બાળક આવ્યો, માને પૂછે કે માં આપણે ભગવાનનું ધ્યાન કરે. ભગવાન કોનું ધ્યાન કરે? ભગવાન ધ્યાન એટલે ભગવાન તો કોણ ધ્યાન કરો? માં બિચારી મને ખબર ના પડે શું કેવું. માં સ્વામી બધા આવે કે કોણ ધ્યાન કરે? કે માં એ તો ભાઈ ભગવાન આ પોતાનું ધ્યાન કરે એટલે પોતે પોતાને જોડાયેલા છે. આમ કારણ કે એની દ્રષ્ટિમાં આત્મા સિવાય કઈ છે જ નહીં. એવું પણ નથી કે આંખો બંધ કરે ત્યારે જ માત્ર ભગવાન કે જ્ઞાની પુરુષ પણ ભગવાનનો જોડાયેલો હોય. આંખો ખુલ્લી હોય તો બંધ હોય.
एतां विभूतिं योगं च मम योगेति तत्त्वतः स अविकम्पेन योगेन युज्यते नात्र संशयः। योग અને વિભૂતિ બંનેને જાણે છે। વિભૂતિ અર્થાત જગતના રૂપમાં ફેલાયેલો ભગવાન, યોગ એટલે આત્મરૂપ રહેલો ભગવાન। આ બંનેને જાણતો હોય એ તો ક્યારેય ભગવાનને વિખૂટો પડે નહીં। વ્યવહાર એટલે એવું નથી કે આંખો બંધ રાખીને જોડાયેલા જ રહેવું પડે। હા, જેમ માનતો હોય કે અંદર ભગવાન છે બહાર નથી, એને એવું કરવું પડે। યોગ એવું માને અંદર ભગવાન છે બહાર નથી। ભક્ત માને કે બહાર છે અંદર નથી, તો એને ગમે ભગવાનમાં જોડાઈને રહેવું પડે। વેદાંત તો બહાર ભગવાન છે, અંદર ભગવાન છે। એ રીતે પણ કહી શકાય કે ઈશ્વર તો સર્વને આત્મરૂપે જાણે છે, એ માટે ઈશ્વર હંમેશા પોતાના આત્મામાં જ નિષ્ઠ છે। એ રીતે પણ એને યોગી સમાહિત છે। સમાહિત સમાધિ માટે આત્મામાં આત્મસંસમ મનસ્તત્વ હંમેશા આત્મામાં જ નિષ્ઠ છે। એ ભગવાનને યોગી કહી શકાય। પરમાત્મા સમાહિત जितात्मन प्रशांत से परमात्मा समाहित है। ज्ञानी पुरुष में पण कहेवाय जितात्मन प्रशांत से परमात्मा समाहित है। जेने आत्मा अर्थात पोताना व्यक्ति संपूर्ण प्रभुत्व है, जे प्रशांत है, जेना मનમાં कोई प्रकारનો સંઘર્ષ કે કઈ નથી। પરમાત્મા સમાહિત है, એનું ચિત્ત હંમેશા પરમાત્મામાં જ રહે છે। શીતોષ્ણ સુખ દુઃખેષુ, ठंडी हो गर्मी हो सुख दुख हो दुख हो मान अपमान आ कोई वस्तु એને પોતાના સ્વરૂપથી વિચલિત કરશે। બધામાં ભગવાન જાણે છે। એ રીતે જ્ઞાની પુરુષનો યોગી કહેવાય। એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં યોગી શબ્દ ઘણી વાર વાપરે છે। જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મકાંતન। એના માટે તો કૂટસ્થો વિજિતેન્દ્રિય જ્ઞાન વિજ્ઞાન જેનો આત્મતૃપ્ત છે એવા જેને મને બધું સમાન આત્મ સ્વરૂપ છે એ પણ યોગી છે। એ યોગીની ઘણી વ્યાખ્યાઓ કરી। ભગવાન નામ યોગી છે, પણ ઘણા બધા ભગવાન જયારે નિર્ગુણ પરમાત્મા વાત કરવામાં આવે ને ત્યારે એ બધા નામ જ્ઞાની પુરુષને લાગુ પડે। જયારે સગુણ ભગવાનની વાત કરવામાં આવે ત્યારે ના લાગુ પડે। એ બધી જગ્યાએ જ્ઞાનીને જોડી ના લઈ આવે, જોડાતો ના જોડીએ તો જે નિર્ગુણ નિર્વિશેષ પરમાત્માની વાત છે ત્યાં આ જ્ઞાનીનું બધાનું ભગવાન ऐक्य છે। ટૂંકમાં જીવ અને પરમાત્મા ऐक्य કયા સ્તરે છે? નિર્વિશેષ સ્તરે। પણ વિશેષતાના સ્તરે સગુણતાના સ્તરે કોઈ ऐक्य નથી। ક્યાં મેળવું પડે ક્યાં પેલો આવું, ક્યાં સૂર્ય ક્યાં આવ્યો એના એવું છે। જીવ આગ્યા જેવો છે ઉપાધિના સ્તરે અને ભગવાન સૂર્ય સમાન છે, પણ પ્રકાશના સ્તરે બંને એક જ છે। એટલે કે નિર્ગુણ પરમાત્માની દ્રષ્ટિએ જે નામ છે એ બધા આપણે જ્ઞાની પુરુષને પણ જણાવી શકીએ। આ પ્રકારે યોगी। हाँ, बहुत चाहिए, श्रद्धा भक्ति चाहिए। પછી યોગી શાહ એ વાત કરે છે। अन्ये योगिनः योगान्तरायैः हन्यन्ते स्वरूपात् प्रमाद्यन्ते अयन्तु तद्रहितत्वात् तेषाम् ईशः योगीशः। योगिनाम ईशः योगीशः। જે બધા યોગીઓનો ઈશ છે, સ્વામી છે, અને યોગી છે કહેવામાં આવે। ભગવાન યોગી ખરા, તો ભાઈ સામાન્ય યોગી જેવા નથી। આગળ ભગવાન યોગી કહેવામાં આવે એટલે આપણે એમ કે આપણા જેવા જ ભગવાન છે, આપણે યોગી છે ને યોગી જ છે એટલે તરત સુધારે નહીં, પણ તરત જોવા કે યોગી છે, બધા યોગીમાં શ્રેષ્ઠ છે। તો બીજા બધા યોગીમાં અને ભગવાનમાં શું તફાવત છે એ કહેવામાં આવ્યું। अन्य योगिना योगांतराय हन्यन्ते। बीजा बधा योगी है ने अनेक बधा अंतराल विघ्नों बहुत सतावता है। योगीओं ने साधकों ने अनेक बधा विघ्नों ने सतावता है।
બહારના વિઘ્નો હોય, અંદરના વિઘ્નો હોય. આજે દૈવિક હોય, આજે ભગત સ્વામી જેવું શું કર્યું? માદો પડી ગયો, ક્લાસમાં ના આવે, રિક્ષાવાળો ના આવ્યો, ક્લાસમાં ના આવ્યો, ફલાણું ના આવ્યો, અનેક અંતરાળ આવે. તો અંદરના બહારના અંદરના અંતરાળ આવે. એટલે બીજા બધા યોગીઓ જે છે એમને અનેક અંતરાળને સતાવતા હોય છે અંદરને. ભલે યોગી જયારે સ્વસ્થ હોય ત્યારે પોતાના સ્વરૂપમાં સમાહિત હોય, અંતરાળ જયારે આવે ત્યારે પોતાના સ્વરૂપ વિચારો ચલાયમાન થઈ જાય. એટલે ભગવાનનું ઇપોદર્ભ અંતર આવે એની માટે યોગી છે. યોગ શાસ્ત્રમાં અંતરાળ કહેલા છે. તો વ્યાધિ, ધ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિતત્વ, અનવસ્થિતત્વ, બધા યોગમાં એટલે આપણા જીવનમાં પણ કેવા અંતરાળ આવે છે. એક તો વ્યાધિ, પેલો મોટો અંતરાય કયો? વ્યાધિ. વાત, પિત્ત, શ્લેષ્મણામ, અન્નરસસ્ય ઇન્દ્રિયાણામ વૈષમ્યમ. ટૂંકમાં આપણા શરીરમાં 3 દોષ છે: વાત, પિત્ત અને કફ. એમાં સમાનતા હોય તો શરીર સ્વસ્થ હોય, એ વિષમ બની જાય તો એનું નામ વ્યાધિ થાય. આ દોષનો સ્વભાવ છે. આખો દાડો એક ઊંચું બીજું નીચું થઈ જાય, પિત્ત વધી જાય, કોઈ દાડો વાયુ વધી જાય, કોઈ કફ વધી જાય, થાય. એને શું આ વસ્તુ અંતરાય રૂપ છે ને. માદા પડે જોવાની કઈ મજા નથી આવતી, કે સંભાળતો નથી. હવે કોઈ કેસેટ નહીં સંભાળે, એવું થઈ જાય ને. માથું દુખ્યા શું કરીએ આપણે? તાવ શું કરીએ? એવું થાય ત્યારે થતું નથી. આ વ્યાધિ પણ આપણા યોગમાં અંતરાય છે. સ્ત્યાનમ, તો ચાલો વ્યાધિ ના હોય તો પણ સ્ત્યાન એટલે અશક્તિ કહી શકવાય નહીં. હું એ સંસ્કૃતમાં સમજ નથી પડતી. આ સંસ્કૃત ભાષ્યતા માનવી સમજ નથી પડતી. શું બધું વિષ્ણુ ભગવાન કહ્યું બધું પરાકાષ્ઠાન પરાગર રામ શું કહેવા લાગ્યું? શું સેન્સિટિવ શુગર છે? શું કઈ વાતો કરે છે? સમજ ના આવે. ટૂંકમાં આપણી બુદ્ધિની અશક્તિ કે મનની અશક્તિ. યોગ શાસ્ત્રમાં તો અશક્તિ એટલે કે ચિત્તને એકાગ્ર કરવાની ક્ષમતા ન હોય. કે આખું તરફ મન જતું રહે છે, પાછું નથી આવતું ને આ થાય બધું. એ પ્રકારે સ્ત્યાન એટલે ચિત્તને નિયંત્રિત કરીને અશક્ય, એટલે મુશ્કેલી, અનર્હતા, અયોગ્યતા. સંશય પણ અંતરાય છે ને. સંશય ત્યાં બરોબર છે તો પેલામાં આમ કહેતા હતા, એ પુસ્તક તો ફલાણું કહે છે, આ તો આમ કહે છે. પેલા કે ભક્તિ શ્રેષ્ઠ છે તો પેલા કે યોગાસન એ શ્રેષ્ઠ છે, એટલે પ્રાણાયામ બધું મળી જાય. એ લોકો આનાથી મળે જોતા. એટલે અમે કોઈ બચારી ગરબડ તો થતી મળે એટલા બધા અનેક જગ્યાએ બોમ્બાર્ડિંગ થતો. જે જ્યોતિકમાં પણ વધારે સારું કહેવાની રીત હોય ભાઈ, જેવું કહે આપણે આગળ છે તો બધું જોર ના પકડતો તો ભાવણ કે આ બરાબર ઢીલું છે. એટલે ટૂંકમાં દરેકની જાત જાતની પદ્ધતિ હોય, કઈ વસ્તુ પ્રભાવિત થતું જવાય. એને કારણે મનમાં અનેક સંશોધન, ખાસ કરીને આપણે જે કર્તવ્યમાં જોયેલી સફળતાના માટે બહુ સંશોધન કે આવું બરાબર છે. સંશય એ છે ને, એટલે આપણે અટકી પડે આગળ વધારે ને. એ પ્રમાદ એ કરવાના બીજું કર્યા કરે. યોગ અનુષ્ઠાન કરવાના બદલે કે ચાલો આ શાસ્ત્રોનું વાંચન કરવું, એનું કરવું, એને બદલે બીજું આડું કર્યા કરે. બહાર જવાનું, નીચે જવાનું, આટલું કર્યું, ઘર માંડ્યું, આટલું કઈ કર્યું. ટૂંકમાં હવે જાત જાતના બીજા થોડી ઉભા કરે. આવી જાતની પ્રવૃત્તિઓ કે જો આટલું પહેલા કરી લે, આટલું પહેલા એમ પ્રમાણ એટલે કરવાનું છે નહીં કરવાનું બદલે. એટલે બીજી વસ્તુ અગત્ય, આપણા મનમાં બીજી વસ્તુ અગત્યને ભરી જાય. એ જ આપણું ધ્યાન, એ બધી એ વસ્તુ કરીએ તો આ બધું રહી જાય. એનું પ્રમાણ છે. આલસ્ય કશું કરવાનું નહીં, પણ કોણ કરે, પછી કોણ ચોપડી ખોલે, કોણ વાંચે, કોણ કેસે સામે, કોણ ક્લાસમાં જાય, શું છે આળસ. પ્રમાદમાં શું છે? શું કરવું જોઈએ એનો વિવેક નથી, માટે ઉલટું સુલટું કરવાનો સમય જાય છે. આળસ કોને કહેવાય? ખબર છે શું કરવું જોઈએ, પણ કોઈ એનો ઉત્સાહ જન્મતો નથી, કોઈ રસ જન્મતો નથી. આ એટલે કે અલસ્ય ભાવ, આલસ્ય, અરસ રસ ના પડે ત્યારે આપણે બધી આસી ગયા. એ ચલો આવ્યા 2-4 ક્લાસમાં બધી મજા ના આવે, રસ ના પડે, આસી ગયા. શું ઉત્સાહ ઘણી બહુ હોય, પછી આવે 1 દાડો 2 દાડા, આ તો ફાવે એવું નથી, આ તો આપણે ના સમજતા, આ તો ના પડે. તો બહુ સંસ્કૃત છે અમને તો જે કંઈ તકલીફ હોય એને કારણે બધી રસ ના પડે, આસી ગયા. અવિરતિ વૈરાગ્યનો ભાવ,
યોગમાં કશાયની અંદર આ મન પોતે ચિત્તને એકાગ્ર કરવા માંગે છે ને જગતમાં રાગ દ્વેષ વિષયમાં રાગ દ્વેષ મનને ખેંચાય કરે તો વૈરાગ્યનો ભાવ પણ એક મહાન અવરોધ છે. આ કોઈ પણ સાધના આપણા હું શાસ્ત્રનું શ્રવણ કરવું હોય ચિંતન તો કશું કરવું હોય ત્યારે મનમાં રાગ દ્વેષ હોય પણ મનને ક્યાંનું ક્યાં ખેંચી જાય એ બધી મોટો અવરોધ છે. ભ્રાંતિ દર્શનમ ભ્રાંતિ સંશયમાં શું છે આ સાચું તો કયું સાચું ભ્રાંતિ એટલે ખોટી વસ્તુનું સાચી માંગવી એમ નામ ભ્રાંતિ એ પ્રમાણે કરવું એટલે પછી આપણે ફંટાઈ જ બીજી કોઈ જગ્યાએ ભ્રાંતિ અલબ્ધ ભૂમિગત ખૂબ પ્રયત્ન કરીએ છતાં પણ આપણને આપણું ધ્યેય પ્રાપ્ત ના થાય. આ બધા ધ્યેય પ્રાપ્ત રહી ના શકીએ. આ જાત જાતના અંતરાયો કહેવામાં આવ્યા છે એટલે બધા સાધકો આમાં એક અથવા વધારે અંતરાયોની પસાર થતા જ હોય છે. એટલે કહેવામાં નહીં ભગવાન યોગી છે કહેવામાં આવ્યો. જે આપણે યોગીઓ છે એમને તો એક અથવા બીજા અંતરા છે એક અથવા કોઈ કોઈ રીતે માર્ગમાં આવીને એને પોતાની સાધનો નિશ્ચિત કરતા હોય વિચલિત કરે ત્યારે ભગવાન તો આ બધા અંતરાથી મુક્ત છે. માટે ભગવાનને કારણ કે હું તો યોગ એટલે સમાધિ પ્રાપ્ત કેમ થાય ખબર છે ઈશ્વર પ્રણિધાનાત્વા યોગશાસ્ત્રમાં ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય. આમ તો સમાધિ માટે તો પછી ધારણા ધ્યાન સમાધિ કહેવામાં આવ્યું યમ નિયમ આસન પ્રાણાયામ પણ નિયમ એટલે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ઈશ્વરનું પ્રણિધાન ઈશ્વરનું ધ્યાન ઈશ્વરનું ભજન તો નામ સ્મરણથી ભગવાન અનુસંધાન કરવું એનાથી સમાધિ પ્રાપ્ત થાય. ટૂંકમાં સમાધિ પ્રાપ્ત કરવાનો જ ઈશ્વર છે. ઈશ્વર જે બધાને સમાધિ પ્રાપ્ત કરાવવા એને તો કઈ અંતરાય ના રહેવો ને તો પછી એને અંતરાય તો આપણે કઈ પ્રાપ્ત કરાવે આપણે એ દ્રષ્ટિએ પણ ભગવાન યોગ સર્વ યોગ ઈશ્વર છે યોગી છે. ચાલો પછી આગળ કરશું પરમ દિવસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.